अब जय हिंद साथियों 19/8/2025 રોજ નયન સંતાણી નામના વિદ્યાર્થીની જે હત્યા થઈ છે એ હત્યાને આખી મુસ્લિમ સમાજ વખોડી કાઢેલી છે। આ ઘટના પછી અમદાવાદ શહેરમાં જે સ્ટેજ સાજા કરવામાં આવ્યું ને એ સ્ટેજ ઉપરથી પૈગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના વિરુદ્ધમાં અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી છે। એ ટિપ્પણીઓના અનુસંધાને કાલે અમદાવાદ શહેર માઇનોરિટી ડિપાર્ટમેન્ટના હું ને મારા સાથી અતિક સૈયદ ને માઇનોરિટીના અમદાવાદ શહેરના આગેવાનો કાલે ડીજીપી વિકાસ સાહેબને રૂબરૂ મુલાકાત કરી છે ને સાહેબને લેખિતમાં ફરિયાદ બી આપી છે કે સાહેબ જે ઘટના બની છે, જે વિદ્યાર્થીનું મર્ડર થયું છે, આખી મુસ્લિમ સમાજ એના ખિલાફ છે, એના વિરુદ્ધ છે। પણ સાહેબ જે ઘટના બની છે એના પછી જે વિદ્યાર્થી છે એના માતા પિતાએ બી સોશિયલ મીડિયા સામે આવીને કીધું છે કે અમને નયનને ઇન્સાફ અપાવવું છે, આ હિન્દુ મુસ્લિમ નથી કરવું, નયનને ઇન્સાફ અપાવવું છે ને નયનને જે લોકોએ મર્ડર કર્યું છે એ લોકોને કડકથી કડક સજા મળે એવી એમના માતા પિતાની બી લાગણી છે। પણ સાહેબ જે રીતે નયનના બનાવ પછી જે ઘટના બની છે ને જે સ્ટેજ ઉપર દ્વારા ધર્મેન્દ્ર ભવાની નામના વ્યક્તિએ જે અભદ્ર ટિપ્પણી પૈગંબર સાહેબ વિરુદ્ધ કરવામાં આવી છે એના ઉપર કડકથી કડક પગલાં લેવામાં આવે એવી અમારી માંગણી છે। ને પૈગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ આખા મુસ્લિમ સમાજના નહીં આખી ઇન્સાનિયત માટે એક મિસાલ છે ને જે પૈગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના વિરુદ્ધમાં જે ટિપ્પણી કરવામાં આવી છે સાહેબ એમના વિરોધમાં કડકમાં કડક પગલાં લેવામાં આવે। સાહેબે અમારી વાત સાંભળી છે ને સાહેબે આશ્વાસન આપ્યું છે કે આમાં જે લોકો હશે એમાં કડકમાં કડક પગલાં લેવામાં આવશે। એટલે અમદાવાદ શહેર ને ગુજરાતની શાંતિને દોડવાનું આ જે કામ છે કામ ન થાય એટલા માટે અમે ડીજીપી સાહેબને રૂબરૂ મળ્યા છે। ધન્યવાદ।